ગાઈસ કેમ છો? મજામાં છો? તબિયત પાણી સારા છે? હું અહીંયા આજે મારું બધું કામ પતી ગયું. જો મેં ચાદર ઝટકી અને વગર કરી નાખી, કેમ કે અહીંયા ગાડી ગમલું એટલા માટે મૂક્યું છે કે ત્યાં ગાડી જગા નથી કે મેં અહીંયા મૂકી દીધું તો ભાઈ મૂકી દેશે. મેં ચાદર બધા ઝટકી દીધી. આ રૂમ એકદમ કમ્પ્લીટ કરી નાખ્યો છે. પછી આપણે બતાવીએ બીજો રૂમ આ છે. જો આ રૂમ પણ આપણે સાફ કરી નાખ્યું, એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું છે. પછી આપણા હોલ છે, હોલમાં પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું, એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું. આજે આપણે કિચનનો કાચ બહુ જ ગંદો થયો હતો. તમે કોઈને જો તમને ડાઘો દેખાય તો આખો કાચ સાફ કરી નાખ્યો, એકદમ કિચન સાફ કરી નાખ્યું, એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને આપણે અહીંયા આગળ કચરા પોતા બધું થઈ ગયું, જોઈ શકો છો એકદમ ક્લીન ઘર કરી નાખ્યું છે. તો આપણે ફટાફટ બધું સાફ સફાઈ કરી નાખી છે. બસ આપણે રસોઈવાળા ભાઈ આવશે એટલે રસોઈ બનાવશે, પછી આપણે વાસણ ઉટકી નાખશું અને ફટાફટ કિચન સાફ કરી પછી ફટાફટ ઘરે. અને અહીંયા હું કામ કરું છું પણ ભાઈ ભાભી બધા મને બહુ સારી રીતે રાખે છે, કેમ કે એમની પોતાની છોકરી જેવું જ રાખે છે. મને કોઈ દિવસ આજ સુધી મારા 18 વર્ષ 15 વર્ષ થઈ ગયા એ નોકરી કરે તો કોઈ દિવસ મને એવું નહીં બોલ્યા કે કૈલાસ તારી આ ગલતી કે આ ગલતી. મારાથી જેટલું બને એટલું હું કામ કરું તો પણ મને કોઈ દિવસ બોલતા નથી. એટલે મને અહીંયા કામ કરવાની પણ મજા આવે છે. અને આજે જ અમારી માછલીનું ઘર જોઈ શકો છો તમે. અભ્યાલ આરામ ઉપર છે બધી માછલીઓ. મસ્ત એકદમ ટિકટોક. અંદર બિલાડી પણ છે, જોઈ શકો છો તમે. એકદમ મસ્ત લાગે. આમ જુઓ અંદરથી તો તમને એવું લાગતું હશે પણ એકદમ અહીંયાથી જુઓ માછલીઓ એકદમ મસ્ત છે. અહીંયામાં ભાઈએ ગાર્ડન એટલું મસ્ત કર્યું છે ને, જોજો તમે ગાર્ડન. અહીંયાથી અમારું ગાર્ડન ચાલુ થાય તો અહીંયાથી પ્લાન્ટ આખો. અહીંયા પણ નાનું ટેબલ ને છે, બેસીને ચા નાસ્તો કરવો હોય તો એટલા માટે. બહાર પણ છે, હું બતાવી દઉં. મારા ભાઈનો પ્લાન્ટનો બહુ શોખ છે. પ્લાસ્ટિકનો એક પણ ઝાડ નહીં હો, આ પણ રિયલ છે. જોઈ શકો એકદમ રિયલ હો. આ પણ રિયલ છે. અમારા ઘરમાં બધું રિયલ છે, કોઈ પ્લાસ્ટિકના ગમલા બમલા નથી હોતા. જો અહીંયાથી અહીંયા સુધી બધું પ્લાન્ટ. અમારા ભાઈને બધા આમ ઝાડથી બહુ જ આમ એમને ઝાડ સુકાય ને તો એમને ના ગમે. મારા ભાઈને બસ કેમ કે એમને તો આપણે કામ બધું પતી ગયું છે, બધું કામ કરી નાખ્યું છે. કિચનમાં પણ બધું કામ કરે. હું અહીંયા ઘરકામ કરવા આવું છું. અને મારો વિડીયો તમે લોકો ક્યાંયથી જોતા હોય તો મને કોમેન્ટ કરજો. જો આ પણ ઝાડ છે, પ્લાસ્ટિકનું નથી. અમારા બુદ્ધ ભગવાન છે, અહીંયાથી પાણી નીકળે પણ બે ભાભી ચાલુ કરશે, હું નથી કરતી. આ પણ અમારા ઘરમાં ઝાડ બહુ મળે જોવા, કેમ કે અમારા ભાઈને બહુ જ પસંદ છે. અને મારા ભાભી એટલું મસ્ત રીતે, ભલે અમે કામ કરીએ છીએ પણ ભાભી ભાઈ એટલું મસ્ત રીતે ઘર રાખે છે ત્યાં મસ્ત લાગે. આપણે બધું કામ પતી ગયું છે, ખાલી રસોઈ કામ બાકી છે. તો અહીંયા સૌ પ્લાન્ટ જોઈ શકો. અહીંયાથી સેટ સુધી અહીંયા પણ છે પ્લાન્ટ. અને સામે આજે તો વરસાદ આવે એવું થયું છે પણ વરસાદ આવે એવું લાગતું નથી. પછી કંઈ કહેવાય નહીં, આવી પણ જાય. ચોમાસાનો સમય ચાલુ થઈ ગયો છે તો વરસાદ. આ મારા આકાંક્ષાનો રૂમ છે પણ અમારી મેડમ કોલેજ કરે છે એટલે અભ્યાલે કોલેજ ત્યાં જ હોસ્ટેલમાં રહે છે. અને હું અને દાદી અને બસ હવે ચા બનાવીશું. ચા બનાવી ચાની તૈયારી કરી નાખીએ આપણે, કેમ કે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. ગમે તે થઈ જાય, ચા તો પીવી પડે. ચા વગર નહીં હાલે. આપણે ચા વગર હાલે. કોને કોમેન્ટમાં કરજો કે કોને ચા વગર ના હાલે, કોને ચા વગર હાલે એ કોમેન્ટ કરજો. કેમ કે મારા તો ચા વગર નથી હાલતું. મારા ગમે તે થઈ જાય, મારા ચા જોઈએ. ગવાના ચા વગર નથી ભાવતું. કે બધું ખાવાના આપો ચાલો. ભાઈ ભાભીને ખબર, ભાઈ ભાભી બોલા
શનિવાર રવિવારે હું નોકરી આવું એમને ખવડાવી દે મને. આડા દિવસ તો હું ચા જ પી લઉં. એ લોકો કે ગિલાસ ખાઈ લે મારે ચા મળે એટલે મારા તો આપણે દૂધ અંદર મૂકી છીએ અને અમે બસ 2 કપ મસ્ત ચા બનાવીએ, ચા પીએ, પછી આપણે કંઈક કામ ચાલુ કરીએ. કામમાં તમે બધું પતાવી દીધું, બધું ઘરનું કામ ફટાફટ પતાવી દીધું. બસ હવે રસોઈવાળા બેન આવે, રસોઈવાળા ભાઈ આવે, જે આવે એ ફટાફટ રસોઈ કામ, પછી આપણા કિચનમાં કામ ચાલુ થાય. એના પહેલાં આપણે કિચનમાં કંઈ કામ ચાલુ થાય એમ નથી. આપણે ચા, મારે તો ચા જોઈએ, ચા વગર ના હાલે. નાસ્તો ના આપો તો ચાલે પણ મારે ચા જોઈએ. તમે પણ કોમેન્ટમાં કહેજો કોને કોને ચા જોઈએ, કોને કોને ચા પસંદ છે એ કોમેન્ટમાં કહેજો. મને તો ચા બહુ પસંદ છે, મારા તો પ્રિય છે અને હું ગુજરાતી છું એટલે મારે તો ચા જોઈએ. તમને તો ખબર જ છે ગુજરાતીને કેટલી ચા જોઈએ પીવા. એ તો આપણે તમને કોઈને કે કોમેન્ટમાં જણાવજો તમને બધાને ચા કેવી લાગે છે, કોણ કોણ ક્યાંથી છો. લાઈક કોમેન્ટ કરતા રહેજો. મારા વિડીયો કેવા લાગે છે જોતા રહેજો. કેમ કે આપણે હવે કંઈ આપણને એટલી બધી આઈડિયા હોય નહીં કે કઈ ટાઈપના વિડીયો બનાવવા, કેવી રીતે. એટલે આપણે બનાવીએ છીએ શોર્ટ વિડીયો બનાવીએ છીએ. કોમેડી તો નહીં આવડતી, મારી બેનને આવડે છે પણ એ સપોર્ટ કરતી નહીં. આપણે કરીએ છીએ, એને ઇન્ટરેસ્ટ ઓછો, આપણાને ઇન્ટરેસ્ટ છે એટલે આપણે કરીએ છીએ. તો ફટાફટ આપણે ચા બનાવી દઈએ, પછી ચા પીએ. ચા પીને પછી આપણે બીજું કામ ચાલુ કરીએ. એના પહેલાં આપણે કંઈ કરવાના નથી કેમ કે આપણે માથું દુખે છે, ચા તો પીવી પડશે. તમે બધા મને કોમેન્ટ કરજો હો. પછી એમ કહેશે કૈલાસબેન નકરું કામમાં ચા ચા જ કરો, બીજું તો કંઈ નવું હોય નહીં. નવામાં છો ને એમાં બધું ક્લીન કરી નાખ્યું. જુઓ ફટાફટ કામ, કિચન કેટલું મસ્ત ક્લીન હોય ને એ મેં ફટાફટ કરી નાખ્યું. પછી કચરા પોતા કરી નાખ્યા, પછી આ રૂમ બધું મેં સાફ કરી નાખ્યું ફટાફટ. અને પછી હવે ફટાફટ કામ પતાવી અને શાંતિથી ચા પીશું. ચા પીને પછી આગળ કંઈક કામ બીજું કરશું. એના પહેલાં તો શાંતિ, કેમ કે ચા તો પીવી પડે. આજે મેં કબાટમાં દેખો, કબાટમાં આજે બધું રમણ ભમણ થઈ ગયું છે. કેવું લિક્વિડ ઢળ્યું, કેવું લિક્વિડ દેખો. એક સેકન્ડ. હા, અમારા આ લિક્વિડ છે ને એ લીક થાય છે, દેખાય છે. આ લિક્વિડમાં એવું છે, મને અહીંયા આગળ લાગેલું છે ને આ એસિડનો ભાગ એવો લાગે છે. બળો આમાં ભરી દઈએ. હા ને આપણે આ જે નળ છે ને એ બધું સાફ કરવાનું હશે કેમ કે ઉપર નિશાન તો કરેલું છે. આપણે ફટાફટ કાપી દઈએ પેકેટ કાપીને આપણે તો આપણે ફટાફટ બોટલમાં ભરી નાખીએ કેમ કે આ બોટલ છે ને એ ઢોળે છે. આપણે બોટલમાં ભરી દઈએ. આવી જશે બધું. આ બોટલ તો પાણીની મારી છે, પાણી પીવું પણ આ બધું ઢોળશે. दादी चाय दे रही हूँ ना थोड़ी देर. हाँ कर लो जल्दी. आज हमने सुबह से नल का ही पानी पीना. क्या है? सीसी हमारी बचती नहीं घर पे, रात को एक तो अब एक बोतल भर के रह जाती है. धीरे धीरे. हाँ दादी वो कांच की बोतल है तो डल कांच की नहीं है. तो આપણે ભરી દીધું છે. આપણે ચા જોઈએ. દેખો બોટલ ભરાઈ ગયું. બોલું હજી આ કબડ સાફ કરવાનું છે, અંદર લિક્વિડ ઢળેલું છે પણ ચા પી લઈએ. ચા પહેલાં કાંઈ ન ખાય, પહેલાં ચા ફટાફટ. તો તમને લોકોને મારો વિડીયો કેવો લાગે છે એ કોમેન્ટમાં કહેજો અને પ્લીઝ જેટલો બને એટલો સપોર્ટ કરજો કેમ કે આપણે હવે જે નવું ચાલુ કર્યું છે વિડીયો બનાવવાનું, બ્લોગ બનાવવાનું, તો આપણને એટલો બધા આઈડિયા છે નહીં અને આપણે જેવા બેઠા છીએ એવા જ વિડીયો બનાવી દઈએ. આપણને એવું બધું આવડતું નહીં કે તૈયાર થઈએ પછી બ્લોગ બનાવવા માટે રેડી થઈએ, એટલો ટાઈમ જ નહીં. કેમ કે કામ કરીએ કે રેડી થઈએ
પબ્લિક પસંદ કરશે તો જે છીએ એમાંય પસંદ તો કરવાની જ છે. ગમશે તો પસંદ કરશે, નહીં ગમે તો પછી આગળ વધશે. ચલો લાઈક કોમેન્ટ કરજો. જય માતાજી, જય ચેરમાં, જય ગોગા મહારાજ. આપણે ચા તૈયાર થઈ ગઈ તો આપણે ચા પી લઈએ. તમને બધાને પીવી હોય તો કોમેન્ટ કરજો. આપણે એક દિવસ ઘરે બોલાવીશું બધાને. તો ચલો આપણે બધું અહીંયા કામ કરીએ છીએ. તો આપણે કામ પતી ગયું છે. હવે શાંતિથી ચા પીએ, પછી આપણે શાંતિથી બ્લોગને એડિટ કરીએ. તો ચલો બાય બાય, સી યુ, ટાટા.